નમસ્કાર મિત્રો, આપ સૌનું ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં હાર્દિક સ્વાગત છે. કોણ કહે છે પુરુષો ઘરે બેઠા બિઝનેસ શરૂ કરી નથી શકતા? હવે સરકાર પણ ઈચ્છે છે કે પોતાનો ધંધો શરૂ કરો અને આત્મનિર્ભર બનો. આના માટે સરકારી યોજનામાં ગેરંટી વગર જ લોન આપવામાં આવે છે. જો તમે ધંધો શરૂ કરવા માંગતા હો તો તમને ₹50,000 થી 20 લાખ સુધીની લોન વગર ગેરંટીએ મળી શકે છે. જેમાં તમારે જમીન, ઘર કે સોનાના દાગીના ગીરવે મૂકવાની જરૂર નથી. જો તમારી પાસે કોઈ હુનર છે, જેમાં ધંધો શરૂ કરવા માંગતા હોય, ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય, જેમાં તમે નાઈનો ધંધો શરૂ કરવા માંગતા હો, ક્લાઉડ કિચનનો ધંધો શરૂ કરવા માંગતા હો, સિલાઈ કરવાનો ધંધો શરૂ કરવા માંગતા હો અને મહિલાઓ માટે બ્યુટી પાર્લરનો ધંધો શરૂ કરવા માંગતા હોય વગેરે બિઝનેસ શરૂ કરવા માંગો છો, અથવા તમે કોઈ દુકાનમાં સામાન ભરીને કોઈ ધંધો શરૂ કરવા માંગો છો, તો આ યોજનાઓ કોઈ પણ ગેરંટી વગર લોન મળી શકે છે. અને હા, આ યોજનામાં ફક્ત પુરુષો નહીં પણ સાહસિક મહિલા ઉદ્યમીને પણ લોન મળી શકે છે. આ લોન ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોને અંત સુધી જોજો, જેથી કોઈ પણ માહિતી છૂટી ન જાય. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. યોજનામાં કોઈ પણ બિઝનેસ શરૂ કરવાથી લઈને તથા જો તમારી પાસે કોઈ પહેલેથી જ કોઈ બિઝનેસ હોય તો તેને ગ્રોથ કરવા અથવા વધારવા માંગો છો તો આ બંને પ્રકારની લોનો મેળવી શકો છો. યોજનાના મુખ્યત્વે 4 પ્રકારો છે. શિશુ લોન એવા લોકો માટે જેઓ એકદમ નાનો ધંધો શરૂ કરવા માંગે છે. આમાં તમને ₹50,000 સુધીની લોન ખૂબ જ સરળતાથી મળી જાય છે. કિશોર લોન ધંધો પહેલાથી ચાલુ હોય અને તેનો વધારવા માંગતા હોય ત્યારે કિશોર લોન હેઠળ તમને ₹50,000 થી 5 લાખ સુધીની લોન મેળવી શકો છો. 3. તરુણ લોન જો તમારો ધંધો મોટો છે અને તેને વધુ ઊંચાઈ પર લઈ જવા માંગો છો તો તરુણ લોન હેઠળ તમને ₹5 લાખ થી 10 લાખ સુધીની લોન મળી શકે છે. તરુણ પ્લસ કેટેગરી આ કેટેગરીમાં એવા લોકોને લોન મળે છે કે જેમને અગાઉથી જ પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ કોઈપણ કેટેગરીમાં લોન લીધેલ છે અને તેને સંપૂર્ણ રીતે ભરપાઈ કરી દીધેલ છે અને પ્રથમ વખત લોન લો છો તો તમારે શિશુ કેટેગરીમાં સરળતાથી લોન મેળવી શકો છો અને બિઝનેસને શરૂ કરી શકો છો. યોજનાના લાભો જો મહિલા દ્વારા લોનની માંગણી કરવામાં આવે તો બેંક તરફથી તમને ઓછા વ્યાજના દરે લોન મળી શકે છે. મુદ્રા લોન લેતા જ તમને મુદ્રા કાર્ડ પણ આપવામાં આવે છે, જે આ કાર્ડ એટીએમની મારફતે જ વપરાય છે, જેમાં જ્યારે રો મટીરિયલ્સની ખરીદી કરો છો ત્યારે આ કાર્ડ વાપરી શકો છો. લોન લેવા માટે કોઈ પણ ગેરંટી કે ગીરો મૂકવાની જરૂર ન. જરૂરી ડોક્યુમેન્ટ્સ કેવાયસી ડોક્યુમેન્ટ્સમાં આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ લગાવી શકો છો. રેસિડેન્શિયલ પ્રૂફ, જેમાં વોટર આઈડી, લાઇટ બિલ કે રાશન કાર્ડ લગાવી શકો છો. પાન કાર્ડ, બેંક એકાઉન્ટ, બેંક સ્ટેટમેન્ટ, જેમાં છેલ્લા 6 મહિનાની બેંક સ્ટેટમેન્ટ. તમારા બિઝનેસનું નામ રાખી આ રકમની લોન લેવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી લેવાનો રહેશે. ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમારે બનાવવાનું રહેશે, જે ઓનલાઈન 20 મિનિટમાં બની જાય છે. તેમાં તમારા ધંધાનું નામ, સરનામું, કેટેગરી પસંદગી કરીને નોંધણી કરાવી સર્ટિફિકેટ મેળવી શકો છો. જો તમે સ્પેશિયલ કેટેગરી જેમાં SC, ST, OBCમાં આવો છો તો જાતિનું પ્રમાણપત્ર લગાવવાનું રહેશે. ઇન્કમ પ્રૂફ જો તમારી પાસે હોય. જો તમારે કોઈ એક્સપિરિયન્સ હોય તો તમારી પાસે જો ટ્રેનિંગ સર્ટિફિકેટ હોય તો તે પણ જોડી શકાય છે. લોન માટે આવેદન કેવી રીતે કરી શકાય? જો તમારે ₹50,000 સુધીની નાની રકમ માટે લોન જોઈતી હોય તો તમારે ઓનલાઈન SBI ઈ-મુદ્રા દ્વારા આવેદન કરવાથી સરળતાથી તમને લોન મેળવી શકો છો, અથવા તમે જનસમર્થ પોર્ટલના મારફતે આવેદન કરવા માંગો છો તો તેના દ્વારા ઓનલાઈન આવેદન કર્યા પછી તમને એક રિસિપ્ટ આપવામાં આવશે, જેને લઈને બેંકમાં આપવાથી તમને સરળતાથી લોનની રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે. તમે નજીકમાં આવેલી કોઈ પણ બેંકમાં જઈને મુદ્રા લોનનું ફોર્મ ભર્યા બાદ તમામ ડોક્યુમેન્ટ્સ જોડીને આવેદન કરી શકો છો. ડાયરેક્ટ બેંકમાં જઈને મુદ્રા લોનની એપ્લાય કરો છો તો તમને લોન નહીં મળે. તમારે સૌથી પહેલા જનસમર્થ પોર્ટલ પર ઓનલાઈન આવેદન કર્યા પછી જ અન્ય ડોક્યુમેન્ટ્સ તમામ જોડીને બેંકમાં જમા કરાવવાના રહેશે, જેથી બેંકમાંથી તમને લોન મળવાની સંભાવના વધી જાય છે. સરકારના સખ્ત નિર્દેશ આપવામાં આવેલા છે કે નાના ધંધાર્થીને લોન આપવામાં આવે, જેથી નાના ધંધાર્થી સ્થાપિત થઈ શકે. જો તમે ઈચ્છો છો કે ઓનલાઈન આવેદન કેવી રીતે કરવાનું તેના પર હું વિડીયો બનાવું તો તમે નીચે કોમેન્ટમાં લખો ઓનલાઈન મુદ્રા લોન પ્રોસેસ, તો હું તમને આ વિડીયો બનાવીને સ્ટેપ બાય સ્ટેપ આખરી પ્રક્રિયા બતાવવાનો પ્રયત્ન કરીશ. આ વિડીયોને તમામ મિત્રો સાથે શેર કરી દો, લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ માહિતીગાર વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.